હેલો દોસ્તો, બિટ્ટુ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું કાજુ કરીનું શાક। ટમેટા, ડુંગળી, તમામ જરૂરી મસાલા, કાજુ, કિચન કિંગ મસાલો, કોથમીર, લસણ, તમાલપત્ર, સૂકા મરચાં, કસૂરી મેથી અને મગજતરીના બી। સૌપ્રથમ આપણે ગેસ ઉપર લોયો મૂકીને તેમાં તેલ નાખીશું। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું ઘી નાખીશું। પછી તેમને ગરમ થવા દેશું। ત્યારબાદ ગરમ થઈ ગયા બાદ આપણે એમાં કાજુ સાતડીશું। એકદમ લો ફ્લેમ ઉપર આપણે કાજુને સાતડવાના છે। લગભગ 1 મિનિટ જેટલું થશે। એકદમ બ્રાઉન કલર ના થઈ જાય ત્યાં સુધી આપણે સાતળવાના છે। આપણા કાજુ થઈ ગયા છે બ્રાઉન કલર, તમે જોઈ શકો છો। ત્યારબાદ તેમને તેલમાંથી નિતારીને કાઢી લેશું। એ જ તેલમાં આપણે નાખી દઈશું ડુંગળી। હવે આપણે ડુંગળીને સાતળીશું। કચાશ વહી જાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતળવાની છે। ત્યારબાદ સૂકા મરચાં, તમાલપત્ર, ત્યારબાદ લસણ નાખીશું। સતત આપણે હલાવતું રહેવાનું છે એટલે નીચે ન બેસે। ત્યારબાદ આપણે ટમેટા નાખીશું। તે બધાને એકદમ સતત હલાવતા રહેશું એટલે નીચે ન બેસે। તમે જોઈ શકો છો એકદમ ચડી ગયા છે। હવે આપણે એને મિક્સરમાં કાઢીને ગ્રેવી કરી નાખશું। તમે જોઈ શકો છો આવી ગ્રેવી ઘટ થઈ ગઈ છે। ત્યારબાદ લોયામાં ઘી ને તેલ મિક્સ કરીને તેમાં ગ્રેવીનો વઘાર દઈ દેશું। તેને સતત હલાવતું રહેવાનું છે। હવે આપણે તેમાં મસાલા નાખીશું। મીઠું નાખીશું, ત્યારબાદ હળદર, થોડુંક ધાણા જીરું અને મરચું। ત્યારબાદ મસાલાને આપણે મિક્સ કરીશું। હવે તેમાં કિચન કિંગ મસાલો નાખીશું। તેનો ટેસ્ટ સારો આવે છે। ત્યારબાદ આપણે કસૂરી મેથી નાખીશું। તમે જોઈ શકો છો ગ્રેવી એકદમ આપણી થઈ ગઈ છે। વધુ ઘટ છે તેથી આપણે થોડુંક પાણી ઉમેરીશું એટલે એકદમ ચડી જાય। ત્યારબાદ આપણે થોડુંક પનીર ખમણીને નાખી શકીએ। તે આપણે આપણી જરૂર મુજબ આપણે પનીર નાખવું હોય તો નાખી શકીએ, બાકી જરૂરી નહીં। ત્યારબાદ આપણે તેમાં કાજુ ઉમેરીશું। તમે જોઈ શકો છો તૈયાર છે આપણું કાજુ કરીનું શાક। તમે પણ ઘરે ટ્રાય કરજો, કેવું બને તે કહેજો। લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો।